ભામરા પાણીમાં ઝીંગા ઉછેર પદ્ધતિ પર 5 દિવસીય મત્સ્ય મહિલા તાલીમનું સુંદર આયોજન કામધેનુ યુનિવર્સિટી મહુવામાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો તો વિવિધ અધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભામરા પાણીમાં ઝીંગા ઉછેર પદ્ધતિ પર 5 દિવસીય મત્સ્ય મહિલા તાલીમ કાર્યક્રમનું આયોજન ફિશરીઝ સંશોધન અને તાલીમ કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી મહુવા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો તો વિવિધ અધિકારીગણ પણ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સરકાર શ્રી દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ મહિલાઓ પગભર થઈ પોતાના પરિવારની આજીવિકામાં પોતાનું યોગદાન આપે અને પોતાના પરિવારને સમૃદ્ધ બનાવે તેવા શુભ આશય સાથે ફિશરીઝ સંશોધન અને તાલીમ કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી મહુવા ખાતે ભામરા પાણીમાં ઝીંગા ઉછેરની 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ તારીખ 27 જાન્યુઆરીથી શરૂ થઈ તારીખ 31 જાન્યુઆરી સુધી ચાલનાર છે, જેમાં મહુવાના કતપર વિસ્તારની મહિલાઓ મોટા પ્રમાણમાં તાલીમ લેવા માટે આવી પહોંચી હતી. આ તાલીમની શરૂઆત પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તો આમંત્રિત મહેમાનો અધિકારીઓ, જેમાં ફિશરીઝ કોલેજ વેરાવળના ડોક્ટર SI યુસુફઝાઈ, કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાના ડોક્ટર GS વાળા, ફિશરીઝ સંશોધન અને તાલીમ કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી મહુવાના ડોક્ટર AS કોટિયા, GSCL વિક્ટરના વડા રવિ સોલંકી, જાફરાબાદના મકરાણી સાહેબ, પરમાર સાહેબ વગેરે ખાસ ઉપસ્થિત રહી ભામરા પાણીમાં ઝીંગા ઉછેર પદ્ધતિ પર યોગ્ય માર્ગદર્શન, સૂચન અને સૂચનાઓ આપી હતી. તો ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી અંગે પણ વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી અને ઝીંગા ઉછેર, ખોરાક અને તેની દવાઓ વગેરેની પણ માહિતીઓ આ તાલીમની શરૂઆત પૂર્વે આપવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની તાલીમનું આયોજન થતું નથી ને શા માટે નથી થતું? કે મહિલાઓ હંમેશા ઘરમાં પોતાના ઘરના છોકરાઓનું રાખ રખાવ માટે એ લોકો પોતે કામગીરી કરતા હોય છે. તો અમારા કેન્દ્રને એવું વિચારાયું કે આ મત્સ્ય મહિલાઓને જો કોઈ તક આપવામાં આવે ને આ જો તક ને એ લોકોને લાભ એટલે કે ભવિષ્યમાં વ્યવસાય તરીકે આપણે લઈ શકાય, કેમ કે આપણા વિસ્તારમાં મહિલાઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી હોતી, સ્પેશિયલી ફિશરી કલ્ચર માટે. જ્યારે આપણે નવસારી સાઈડ ઉપર જાઓ, વલસાડ સાઈડ ઉપર જાઓ, સાઉથ ઇન્ડિયામાં જાઓ એટલે કે કેરલામાં, આંધ્રપ્રદેશમાં, તો મહિલાઓનું ખૂબ યોગદાન હોય છે. આપણા વિસ્તારમાં આપણી મહિલાઓનું કોઈ યોગદાન હોતું નથી. તો એ વિચારીને ઝીંગા ફાર્મ કઈ રીતે કરી શકાય, મહિલાઓ કઈ રીતે કરી શકે, કઈ રીતે આનું સંગઠન બનાવી ને આ એક રોજગારી આપણે પ્રાપ્તિ આપણા ઘરમાં અત્યારે જે રીતે મોંઘવારી વધી ગઈ છે એ પ્રમાણે ખર્ચમાં આપણે ઘણી જગ્યા પર આપણે દાબમાં લેવું પડતું હોય છે. પણ જો આ કદાચ આવકનો સ્ત્રોત આપણા ઘરમાં આવે તો આપણે પણ 2 પૈસા કમાઈ આપણા ઘરમાં એક ખર્ચનો એક સોર્સ લઈ આવી શકાય. ને ઝીંગા ફાર્મ જે આજથી 2019 જ્યારે કોવિડ આવ્યું હતું ત્યારે આપણા વિસ્તારમાં એટલે કે રાજુલામાં ખૂબ સંખ્યામાં ઝીંગા ફાર્મ બન્યા હતા. ને તમને ખબર હોય તો વધારે પૂરતી તાલીમમાંથી આપણા કેન્દ્રમાંથી છોકરાઓ જે તૈયાર થયા હતા એ કરતા હતા. તો આ જ વસ્તુ આપણે મહિલાઓ માટે વિચારી છે કે આપણી બહેનો કઈ રીતે આગળ વધી શકે ને સરકારી યોજનામાં આનો કેટલો લાભ લઈ ને બહેનો આ ઝીંગા ફાર્મને પોતાનો એક રોજગાર તક લઈ ને પોતે રૂપિયા કમાય. કેમ કે રૂપિયા સિવાય અત્યારે કંઈ છે નહીં, જે છે એ બધું રૂપિયા ઉપર છે. તો આપણે જો કદાચ આગળ વધવું હોય તો આપણી પાસે રૂપિયા હોવા જરૂરી છે. ને ઝીંગા ફાર્મમાં જે તેની ડિમાન્ડ છે, કેમ કે કોઈ પણ વ્યવસાય કરવો હોય તો એની ડિમાન્ડ હોવી છે એટલે કે જરૂરિયાત. તો ઝીંગા એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ વ્યક્તિ ખાવા માટે તૈયાર થાય. હા, મોંઘું છે પણ એની ડિમાન્ડ એવી છે કે ત્યારે 200 કે 300 રૂપિયા કિલો છે તો પણ લઈ જાય છે. તો આવી વસ્તુ જો તમે બનાવો ને તમે જો માર્કેટમાં જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે માર્કેટમાં કાઢતા હોય તો જે 200 રૂપિયા કિલો કે 300 રૂપિયા જ્યારે જરૂરિયાત હોય તો 500 રૂપિયા સુધી પહોંચી જાય છે. ને એક તકો તમને મળી રહે
તો તમે સારું એવું એક ઘરમાં એક આવકનો સ્ત્રોત લઈ આવી શકાય. ઝીંગા ફાર્મ અને કોઈ મોટી વસ્તુ છે નહીં બેનો. આપણે જે રીતે આમાં તાલીમમાં શીખશું ત્યાં તમને બધી વસ્તુ જે શીખાડી એમાં એવું છે કે જેમ એક પુરુષ કરી શકે એવું જ એક મહિલા પણ કરી શકે, પણ સમય આપવો પડે છે. આમાં બીજું કોઈ વધારે હોતું નથી. પણ બહેનો આ તમારા માટે સારી તક છે કે અમારા કેન્દ્રમાંથી અમને ઉપરથી કામદેવ યુનિવર્સિટી તરફથી વિસ્તૃત શિક્ષણ નિયામક તરફથી મંજૂરી મળી છે અને મહિલાઓ માટે સ્પેશિયલ આ તાલીમ કાર્યક્રમ આયોજન થાય એવી શુભેચ્છા સાથે આપ સૌને મેં જ્યારે સિલેક્શન થઈ ગઈ તમારું બધાનું તો હવે તમારે આ વસ્તુ શીખવાનું છે અને ઝીંગા ફાર્મ વિશે આપણે માહિતી આપણે જે તાલીમ શરૂઆત થશે હું તમને બતાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.